આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને પત્રકારો, આજે માં જગદંબા 51 શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કરી અને દિયોદર તાલુકાના વિવિધ ગામડાઓમાં જનસંપર્ક કાર્યક્રમ અને જન આશીર્વાદ લેવા માટે કોંગ્રેસ પાર્ટી અને આગેવાનો અમે સૌ જવાના છીએ। ત્યારે માં જગદંબા એક મહિલા તરીકે કે આ એક પ્રતિનિધિ તરીકે સર્વ અમારા આગેવાનો આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ કાર્ય કરતા હોય અને એમાં માં જગદંબા અંબાજીના આશીર્વાદ લઈને શરૂઆત કરવું એ આપણી આ દિયોદર તાલુકાની એની પરંપરા રહી છે। હું માં જગદંબાને પ્રાર્થના કરું કે આ ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ રહે, ભાઈચારાની ભાવના રહે અને લોકશાહી ઢબે આ ચૂંટણી થાય। મેં તો બાપુ ચાલવા ભાગવત કથા હતી ને એ ટાઈમે પણ કીધું હતું જાહેરમાં સનાતન ધર્મ પ્રમાણે કે મને બનાસકાંઠાની જનતાના જન આશીર્વાદ મળશે, તમારા થકી આશીર્વાદથી લોકસભાના સાંસદ તરીકે મોકો મળશે તો સૌથી પહેલું કામ મારું સરકાર કોઈ પણ હોય જે સરકાર હશે એની સામે એક બુલંદ અવાજથી ગૌ વંશ અને ગૌ માતાની હત્યા અટકે અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો મળે એના માટે એક કેન્ડિડેટ તરીકે જાહેર કર્યું છે અને એમાં હું પૂરી ઉતરું એવી મા જગદંબા અંબાજી પાસે આશીર્વાદ માગું છું, એમના ચરણોમાં પ્રાર્થના કરું છું। આપ સૌ પણ મને આશીર્વાદ આપી તમારી બેન સમજી દીકરી સમજી અને મતદાન કરી 7મી તારીખે જંગી બહુમતીથી જીતાડજો એવી બે હાથ જોડીને વિનંતી। અને 2007માં ચૂંટણી લડી હતી એ ટાઈમે પરિણામ ન આવ્યો પણ હવે 2024માં 15 વર્ષ પછી તમારા વચ્ચે આવી છું તો જે એ ટાઈમે કદાચ નાના મોટું રહી ગયું હોય તો 2024માં પૂરું કરજો એ જ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ